નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના પુત્રને પીધેલી હાલતમાં લખતર બસ સ્ટેન્ડ 3 રસ્તા પરથી ઝડપી લીધો। લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચનો પુત્ર લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે યુગતરામ દવે પીઆઈ સેન્ટર શાળાના મતદાન મથક પાસેથી પીધેલી હાલતમાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો। લખતર પોલીસમાંથી મળતી માહિતી મુજબ હાલ લખતર જૂના બસ સ્ટેન્ડ પાસે આરસીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચનો પુત્ર ભરત ગંગારામ પટેલ ડામર રોડને ખોદી રહેલા જેસીબીના ચાલક સાથે માથાકૂટ કરતો હોવાથી રોડના કોન્ટ્રાક્ટર દિલીપભાઈ બોરાણા દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં મોબાઈલથી મહિલા સરપંચનો પુત્ર માથાકૂટ કરતો હોવાની જાણ કરતાં લખતર પોલીસ સ્ટેશનના ચંદ્રેશભાઈ પરમાર, મેરુભાઈ કટાણા, માવીસિંહ ભડરિયા તુરંત લખતર જૂના બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા હતા। ભરત ગંગારામ પટેલને ઝડપી લઈ તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો ચંદ્રેશભાઈ પરમારે દાખલ કરાવતા તપાસ એમડી પઢારિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ભરત ગંગારામ પટેલ છે તે થોડા સમય પહેલાં જે ચૂંટણી મતદાન મથક બહાર માથાકૂટ કરતો હતો તે સમયે પણ માવીસિંહ પઢારિયા દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને લખતર પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને તેની સામે તે સમયે પણ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હાલમાં જે આ જે ગુનો દાખલ છે તે ભરત ગંગારામ પટેલ ઉપર પ્રોહિબિશનનો બીજો ગુનો દાખલ થયેલ છે।